નિલેશભાઈ, આજે શેની રજૂઆત કરી છે, માંગ છે તમારી? ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા 2017માં એ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો ઉપર અંકુશ મૂકવા અને વાલીઓને લૂંટતા અટકાવવા માટેનો એક એફઆરસી કમિટીની સ્થાપના કરી હતી। એ એફઆરસી કમિટી 4 ઝોનમાં કરવામાં આવી હતી અને આ 4 ઝોનમાં સૌરાષ્ટ્ર ઝોનની જે કમિટી હોય છે એના ચેરમેનની 3 મહિનાથી નિમણૂક નથી થઈ। સરકારે જે ઇન્ટેન્શનથી આ નિમણૂક કરવામાં આવી હતી એનો ઇન્ટેન્શનનો કોઈ મતલબ રહેતો નથી। આ એફઆરસી કમિટી એટલા વર્ષોમાં વાલીઓને લૂંટવાનો બેફામ પરવાનો ક્યાંક આ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોને આપી દેવામાં આવ્યો છે। ક્યાંક અમને લાગી રહ્યું છે કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના જે સંચાલકો છે એના એફઆરસી કમિટીની મિલીભગતના કારણે લાખો રૂપિયા ફી મંજૂર કરી દેવામાં આવી છે। ત્યારે આ એફઆરસી કમિટીના ચેરમેનની નિમણૂક ના થવાના કારણે છેલ્લી 3 મહિનામાં 400 થી વધારે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે જે સૌરાષ્ટ્રની એની ફી નક્કી નથી થઈ અને એ લોકોને બહાનો મળી ગયો છે કે ભાઈ અમારી ફાઇલ એફઆરસી કમિટી એ છે, અમને વધારો મળી જશે એવા આશ્વાસન સાથે વિદ્યાર્થીઓને વાલીઓને લૂંટવાનું ચાલુ કરતી હતી। ત્યારે અમે ડીઓશ્રીને કહેવા આવ્યા છે કે તાત્કાલિક ધોરણે આ એફઆરસી કમિટીના ચેરમેનની નિમણૂક કરવામાં આવે। બીજી માંગ એ છે કે ખોટા દસ્તાવેજો રજૂ કરીને જેને બેફામ ફી મંજૂર કરાવી લીધી છે એની પર સરકારે ક્યાંક તપાસ કરવી જોઈએ, કેમ કે વાલીઓ અત્યારે ક્યાંક ચોપડાના નામે લૂંટાઈ રહ્યા છે, ક્યાંક યુનિફોર્મના નામે લૂંટાઈ રહ્યા છે, તો ક્યાંક આ ફીના નામે લૂંટાઈ રહ્યા છે। તો શું વાલીઓને જ લૂંટાવાનો એક સવાલ એ સરકાર સામે અમારો છે? આ નહીં મંજૂર થાય તો આગામી દિવસોમાં શું કાર્યક્રમ? આ વિષય સમગ્ર સૌરાષ્ટ્રનો છે। જો નહીં મંજૂર થાય તો આવનારા દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવશે।